સાહેબના પરિવારને સાંત્વના દેવા માટે એકઠા થયા છે. તો મારા ભીખા બાપા સોલંકીના પરિવાર તરફથી કદાચ મને કોઈ નહીં ખ્યાલ આવતો ઓળખતા નહીં હોય, હું સોનારિયાથી આવું વેરાવળથી. ભીખા બાપાના પરિવાર તરફથી પણ આખા એને તથાગત બોધ એની જીતને ચેતનાને સાંત્વના આપે અને જે એના પરિવાર ઉપર જે સંકટ પડી એ સંકટને સહન કરવાની શક્તિ આપે એવી અમારી દિલથી અભ્યર્થના. વાત તો ઘણી બધી થઈ પણ બધું વાત નહીં કરતા સાહેબે જે પ્રવીણભાઈ વાત કરી જે વ્યવસ્થાની કે ઘણી જગ્યાએ જાય તો વ્યવસ્થા એવી ન હોય કે દેશ પોતા નજીક હોય અથવા તો દિશા હોય. ત્યારે હમણાં વાવડી એમ નક્કી થયું કે ભાઈ દરેક લોકો આના વિશે જાણે. ત્યારે મેં એક જવાબદારી સીધી કે છે અત્યારે ઘણા વર્ષથી આપણે બોધ વિનંતી કરીએ પણ વૃદ્ધ વંદના અને પંચશીલ 2 થી 5 થી વધારે લોકો બોલતા નથી. તો ત્યારથી મેં સંકલ્પ લીધો કે જે હું દાયરામાં જઈ, જે હું પુણ્યમુદન વિધિમાં જઈશ, ત્યાં બેઠેલા તમામ લોકોનું હું એક બંધ બોધ વિજ્ઞાન આપીશ. એના માટે મારી પાસે પેમ્પલેટ છે. પેમ્પલેટમાં પાછળ જે ત્રિશરણ અને પંચશીલ છે અને પાછળ હું દર વર્ષે સોનારિયા ગામમાં માધા બાપાને ખબર છે દર વર્ષે હું નેત્રદાન કેમ્પ કરું એની તારીખો છે. તો તમે આ પેમ્પલેટ લઈને વાંચજો અને તમે ઘરે ઘર તમારા બાળકોની પાસે શીખવું. કેમ કે ઘણી વખત શું થાય આપણે 5 થી 10 લોકોથી વધારે કોઈ બોધવદના બોલતા નથી. વધારે વાત નહીં કરું પણ એક વાત જરૂર છે. જ્યારે હું આવ્યો ત્યારે જે સાહેબ ઓફ થઈ ગયા એની મરણની તિથિ 4 તારીખ છે. જોયું માધા તો 4 તારીખ ત્યારે મને એમ થયું કે 4 તારીખ એટલે શું? પણ આપણે એટલા બધા અજાણ છે કે આપણે સાંપત પ્રવાહોથી ભેગા ચાલતા નથી. એના કારણે આપણે તકલીફ પડે. 4 તારીખ એટલે તમને ખબર નહીં હોય 4 તારીખે વિશ્વ કેન્સર દિવસ હતું. શું હતું? 4મી તારીખે શું હતું? વિશ્વ કેન્સર દિવસ. અને કદાચ હું ભૂલતો ન હોય તો સાહેબને તકલીફ પણ આવી જ હતી કે કદાચ એની જ હશે. તો મારો પ્રશ્ન એ છે કે આપણે આના વિશે જાગો. જો નહીં જાગીએ ને તો બાજુનું ગામ એક અજાબ છે, કદાચ અજાબના કોઈ માણસ હોય ને કહેજો એના અજાબમાં ઘેરે ઘેર કેન્સરના ખાટલા છે અને અહીંયા કોઈ દીકરી દેતું નથી, એની જમીનમાં કંઈ થતું નથી. અને બીજી વાત કહું તો પંજાબથી બાજુમાં દિલ્હીમાં એક સાઈડ ટ્રેન ચાલુ છે અને ટ્રેન એનું નામ શું આપ્યું ખબર? કે ટ્રેનનું નામ જ કેન્સર ટ્રેન છે. તો જો આપણે નહીં જાગીએ ને તો નહીં જાગીએ તો એવું દૂર નથી કે ઘેરે ઘેર કેન્સરના ખાટલા થઈ જાય. તો આ તકે મારે આ સમાજ બેઠો એની એક મારે વિનંતી કરવી છે કે કમસે કમ તમે કેન્સરને થોડું જાગો. આપણે કહેવત છે ને જો આપણે દુશ્મનને ઓળખશું ને તો એની સામે ટકી શકશું. તો આપણે દુશ્મનને ઓળખો તો દુશ્મન ક્યાંથી થાય? તો સૌથી વસ્તુ તો પહેલું છે વ્યસન. તો અહીં બેઠેલા તમામ વ્યક્તિને વિનંતી કરું કે જો અહીંથી એક જ વ્યક્તિ જો કેન્સર વ્યસન છૂટશે ને તો બાબા સાહેબને ખરી શ્રદ્ધાંજલિ સાવડા સાહેબને ઈ ગણાશે. તો કેન્સર મૂકી દો. અને બીજી એક વસ્તુ એવી છે કે મોટા ભાગે લોકો છે ને પ્લાસ્ટિકનો સાહેબ એટલો બધો ઉપયોગ કરીએ. તો વિનંતી કરું કે કમસે કમ બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. મને એક ભાઈ ગયો ને મને કે ચા આપવા આવ્યા, મને ચા આપીને તો પ્યાલીમાં આપી. મને કે ભગવાનભાઈ પ્યાલીમાં છે ને મેં તો પ્લાસ્ટિકની છે. નહીં પ્લાસ્ટિક નથી તો પેપરની છે. બીજું તું એક કામ કર પેપરની પ્યાલીમાં હું ચા રાખી દે. તમને એમ લાગે કે આ પ્યાલી પેપરની છે, પેપરની છે એવું પાતળું પડ હોય કે છે તમને ખબર નથી. અને એ પાતળું પડ છે પ્લાસ્ટિકનું હોય, એના કારણે તમને કેન્સર થવાની શક્યતા વધુ છે. સાહેબ તમે ગમે ત્યાં જાઓ તો એટલા બધા પ્લાસ્ટિક, એટલા બધા જબલા. અને તમે કમસે કમ બજારમાં જાઓ ને તો પ્લાસ્ટિકને બદલે તમે કપડાની થેલી વાપરો તો તમે આનો ભોગ નહીં બનો. અને સૌથી વસ્તુ 3 મુખ્ય કામ છે. એક તો તમે ખાંડ, આ ખાંડ છે ને ખાંડ એટલી ખતરનાક છે કે બને ત્યાં સુધી ખાંડ બંધ કરજો. બીજું છે નોનવેજ. માફ કરજો નોનવેજ હું એટલા માટે કહીશ કે નોનવેજથી પણ આ કેન્સર થવાની શક્યતા છે. તો એક ભાઈ મને કીધું કે ભગવાનભાઈ મારો તો ખોરાક જ વિદેશમાં તો મોટા ભાગે નોનવેજ ખાય તો ખાવું હું? એટલે મેં કીધું કે નોનવેજ ખાવામાં પણ અમુક વસ્તુ છે. જે પ્રાણી વેજ એટલે નોનવેજ એટલે પ્રાણીનું માંસ, તો જે પ્રાણીને ઓછા પગ હોય ને એનું માંસ ખાવાનું. એટલા જે પ્રાણીને ઓછા પગ હોય ને એનું માંસ ખાવાનું. તો કે સૌથી વધુ 4 પગ કોને હોય? બધા સમજી ગયા. તો કે 4 પગ છે તો કે એનું ન ખાવાનું. તો કે એનાથી ઓછા કોના પગ આવે? તો કે એના પછી 1-2 પગ વાળું છે તો એનું માંસ ન ખાવું. તો એનાથી ઓછા પગ વાળું કયું છે? કે જેને બિલકુલ પગ જ નથી. સમજી ગયા છે કે જેને બિલકુલ પગ નથી. તો આવામાં ખાશો ને તો એના તમારે તો એક ભાઈ મને કીધું કે સાપ તો સરકે એને તો પગ જ નથી. બીજું સાપને નાના નાના અસંખ્ય પગ છે તમને ખબર નથી. એટલે બને ત્યાં સુધી આવું તમે ખાશો અને ધ્યાન એક રાખવાનું. અને એક બીજું કાંઈ નથી. કેન્સર થવાનું મુખ્ય કારણ છે તમારી જીવનશૈલી. તમારી જીવનશૈલી કરવી હોય ને તો કાંઈ નથી. તમે ખાલી તમે દાસથી વડવા માધા બાપાને પૂછો કે માધા બાપા તમે દાખલા તરીકે તમારા પહેલાં તો ખાંડ નથી તો તમે શું કરતા? ચા નતા પીતા? ખાંડ નથી પણ ચા પીતા. પછી શેની ચા પીતા તમે? ગોળની.
હા, તો ગોળની ચા તો તમે ખાંડને બદલે ગોળની ચા પીઓ, બરાબર. શુગર છે તમને એટલું નુકસાન કરે કે એની જગ્યાએ ગોળની ચા પીઓ. અરે સાહેબ, પેલાનું આપણા વડવાઓ જે બેસતા ને એનું એક એક રસ્તા જોઈને ને તમને ખબર તો પેલા જે આપણા લોકો છે ને કુદરતી હાજતે જતા, તો કુદરતી હાજતે જતા ને એ એક આસન છે. તમે અત્યારે બેસો, અત્યારે તમે ખાલી કુદરતી આજે જાતે બેસીને બેહાડો. તમે નીચે બેઠા હોય ને, હમણાં નાના 10-10 વર્ષના છોકરા કે અમારે ઇટાલિયન ટોયલેટ જોઈએ, અમારે સાદું ટોયલેટ નથી જોતું, તો વધારે વાત નહીં કરું. પ્રસંગને સિવાયની વાત કરી, બધા સમાજની માફી માંગુ. પણ મને એમ લાગ્યું કે આજે કેન્સરને લગતું છે એટલે કેન્સરના બીજે ખાસ ધ્યાન. જે પણ ખેડૂત મિત્રો હોય ને, તમને ખબર હોય તો હમણાં જ આચાર્ય દેવવ્રત આવ્યા હતા. તો આચાર્ય દેવવ્રતસિંહ એટલા બધા એની વખાણ એટલા માટે થાય કે ગમે એટલી મોટી હસ્તી છે પણ એનું મેઇન કામ છે કે ઝીરો બજેટ ખેતી, ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનું છે. કોને જો તમે અત્યારે એવું સંતોષો ભાઈ કેન્સર વ્યસનથી થાય, તો મારા એક મિત્ર છે એની ઘરવાળીને કંઈ વ્યસન નહોતું, તો કેન્સર શું કામ થયું? પછીથી એવું સંતોષો કે કેન્સર થવાનું બીજું કંઈ કારણ છે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ. તો રાસાયણિક અને ખાતરો અને જંતુનાશક દવા જો તમે ઓછા કરી દેશો તો પણ કેન્સરનું પ્રમાણ તમને વધી જશે. વધારે વાત નહીં કહું, મારી વાતને વિરુદ્ધ. જય ભીમ, નમો બુદ્ધ.